હેડલાઇનમાં આપનું સ્વાગત છે। નર્મદાના આરોગ્યની સેવાઓમાં ઐતિહાસિક ઉમેરો। વિજય મેટર્નિટી હોસ્પિટલ ખાતે અત્યાધુનિક લેમિનાર ઓપરેશન થિયેટરનું કરાયું લોકાર્પણ। નર્મદા જિલ્લાના આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સમાન પ્રસંગે જિલ્લામાં એકમાત્ર ટ્રસ્ટ સંચાલિત વિજય મેટર્નિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક લેમિનાર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો, આરોગ્ય કર્મચારીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નવા લેમિનાર ઓપરેશન થિયેટર માટે અમેરિકા સ્થિત કેતનભાઈ બક્ષી અને દક્ષાબેન બક્ષી છે। હવે નર્મદા જિલ્લાના દર્દીઓને મોટા શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે। હોસ્પિટલમાં હવે અત્યાધુનિક સુવિધાઓ સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, હિપ રિપ્લેસમેન્ટ સર્જરી, સ્પાઇન સર્જરી તેમજ હાડકાને લગતી વિવિધ જટિલ સર્જરીઓ નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવશે। લેમિનાર એરફ્લો ટેકનોલોજીના કારણે ઓપરેશન દરમિયાન ચેપ લાગવાનો ભય ઓછો રહે છે, જેના પરિણામે દર્દીઓને વધુ સુરક્ષિત અને ગુણવત્તાસભર સારવાર મળશે। વિજય મેટર્નિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલમાં અગાઉથી જ આયુષ્માન ભારત યોજના હેઠળ હાડકાના રોગોની સારવાર અને વિવિધ સર્જરીઓ કરવામાં આવી રહી છે। આ નવી સુવિધા શરૂ થતાં આયુષ્માન કાર્ડ ધારક ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને આધુનિક સારવારનો વધુ વ્યાપક લાભ મળશે અને આર્થિક ભારણમાં પણ રાહત મળશે। આજે નર્મદા જિલ્લા રાજપીપળા ખાતે વિજય પ્રસૂતિ ગૃહમાં ઓર્થોપેડિક માટે ખૂબ આધુનિક તમામ સુવિધા સાથેનો ઓપરેશન થિયેટર ઉદ્ઘાટન કરવામાં આવ્યું ને આના માટેના દાતા અમેરિકા નિવાસી ડોક્ટર દક્ષાબેન અહીંયા ઉપસ્થિત રહ્યા। એમના હાથે ઉદ્ઘાટન થયું। એમને 1 કરોડથી પણ મોટી રકમ દાનમાં આપી છે। એનો અમે નર્મદા જિલ્લા અને રાજપીપળાના નાગરિકો વતી અમે એમનો ખૂબ ખૂબ અમે આભાર માને છે અને એમના પર પરમાત્માની કૃપા સદૈવ બની રહે એવી પણ પ્રાર્થના કરું છું। આ પ્રસંગે રાજપીપળાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા। વિજય પ્રસૂતિ ગૃહના એના સંસ્થાના પ્રમુખ ડોક્ટર નિખિલભાઈ મહેતા તથા રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ બેન અને ઘનશ્યામભાઈ પટેલ તથા ટ્રસ્ટીઓ અને રાજપીપળાના શ્રેષ્ઠ નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। અને ખરેખર આ જે ઓપરેશન થિયેટરની જે સુવિધા મળી છે એવી વડોદરામાં છે એવા પ્રકારની સુવિધા અહીંયા મળી છે, સુરતમાં છે એવા પ્રકારની સુવિધા મળી છે। એટલે નર્મદા જિલ્લાના ઇન્ટેલ જે ગામોના લોકો એક્સિડન્ટમાં ક્યાંક ને ક્યાંક બરોડા લઈ જવું પડે છે કે સુરત લઈ જવું પડે છે, એમાંથી એમને મુક્તિ મળશે અને અહીંયા રાજપીપળા આંગણે વિજય પ્રસૂતિ ગૃહમાં એમને જે ઓર્થોપેડિક વિભાગમાં આ જે સુવિધા ઊભી કરી છે એનો લાભ મળશે। ખરેખર જે પ્રકારની જે વિઝિટ લીધી છે, જ્યાં આખું ખરેખર જે મોટા મોટા શહેરોમાં જે પ્રકારની જે સુવિધા હોય છે એ પ્રકારની તમામ પ્રકારની જે સુવિધા છે। અમે અડધો કલાક ઉપરાંત પણ આખા થિયેટરની વિઝિટ લીધી। બહુ ખરેખર ત્યાં ડૉક્ટરના લાઈનના લોકોનો ખ્યાલ આવી જાય, પણ છતાં પણ અમે જાહેર જીવનમાં ફરીએ છીએ તો અમને ખ્યાલ છે કે ક્યાં શું સુવિધા છે, ક્યાં કેવી સુવિધા છે, એમને ખ્યાલ આવે છે। તો ખરેખર અહીંના જે પ્રકારે જે દાન મળ્યું છે એનો યોગ્ય રીતના ઉપયોગ થયો છે એમને અનુભવ છે। અને એના જે દર્દીઓની સાથે પણ મુલાકાત લીધી, દર્દીઓ પણ અહીંની સેવાથી ખૂબ ખુશ છે। તો ખરેખર રાજપીપળાની જનતા માટે એક શ્રેષ્ઠ ઉમદા કાર્ય કર્યું છે, એક સેવાભાવી આ કાર્ય થયું છે। અને હજુ પણ આવનારા દિવસોમાં વિજય પ્રસૂતિ ગૃહમાં જે ઓર્થોપેડિક વિભાગથી જે પણ બાકીના જે વિભાગો છે એ વિભાગો થકી અહીંના આવનારા દર્દીઓમાં સારામાં સારી ઉત્તમ પ્રકારની સેવા મળી, દર્દી જલ્દીમાં જલ્દી સારા થાય એવી ભગવાનની પ્રાર્થના। આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે વિજય પ્રસૂતિ ગૃહમાં એક અદ્યતન સાધન સુવિધાઓથી સુસજ્જ ઓર્થોપેડિકના દર્દીઓ માટેના ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં અમારા માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, ઘનશ્યામભાઈ પટેલ સાહેબ, આ સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલભાઈ મહેતા સાહેબ અને જેમણે આ સંસ્થાને જે 1 કરોડ રૂપિયાનું જે આ ઓપરેશન થિયેટર બનાવવા માટે માતબર દાન આપ્યું છે એવા બેન શ્રી ડૉક્ટર દક્ષાબેન બક્ષીજી પણ આમાં ઉપસ્થિત રહ્યા। અને એમની હાજરીમાં જ્યારે આ સંસ્થાને આટલું મોટું દાન આપ્યું છે ત્યારે આ સંસ્થામાં જે પણ દર્દીઓ આવે છે એ દર્દીઓને આયુષ્માન કાર્ડની જે સુવિધા છે, સરકાર તરફથી જે આયુષ્માન કાર્ડ મળે છે એની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે। અને નર્મદા જિલ્લામાં ફક્ત વિજય પ્રસૂતિ ગૃહમાં જ ઓર્થોપેડિકના દર્દીઓ માટે આ આયુષ્માન કાર્ડની સુવિધા ઉપલબ્ધ છે, જેના થકી ગુજરાત સરકારના 5 લાખ અને કેન્દ્ર સરકારના 5 લાખ, આમ 10 લાખ રૂપિયા સુધીનું જે કાર્ડ અહીંના લોકોને આપવામાં આવે છે। અને આ સરકારની જે યોજના છે એ યોજનાઓનો લાભ આ સંસ્થામાં મળી છે। અને આ સંસ્થામાં સાથે સાથે 70 વર્ષથી ઉપરના જેટલા પણ વડીલો છે, વરિષ્ઠ નાગરિકો છે, એમના માટે પણ આયુષ્માન કાર્ડની વ્યવસ્થા આ સરકારે કરેલી છે। ત્યારે એમને પણ આ સંસ્થા દ્વારા આ યોજનામાં આ સંસ્થાની દ્વારા એમને આ રોગ માટે, એમને સારવાર માટે એમને આ સંસ્થા ઉપલબ્ધ છે। ત્યારે
સરકાર, ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્ર સરકારમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે આ દેશના લોકો માટે સ્વાસ્થ્યને લઈને જે ચિંતિત છે અને ચિંતિતને લઈને જે રીતના સાધન સુવિધાઓથી સુસજ્જ હોસ્પિટલો જે ઉપલબ્ધ કરાવી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લા જે અતિ પછાત જિલ્લો કહેવામાં આવે છે ત્યાં પણ આવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. એના માટે જે દાતાઓએ દાન આપ્યું છે, જે યુએસએથી સ્પેશિયલ આ દાન અપાવીને અહીંયા એમનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા છે, ત્યારે આવા દાતાશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. અને આ સંસ્થા ખૂબ જ આગળ વધે અને એમને આ સંસ્થામાં હજુ પણ વધુ સારી ઉપલબ્ધ સેવાઓ ઉપલબ્ધ થાય એ માટે એમને પણ દાતાઓ તરફથી એમને જે રીતના પ્રેરણા સ્વરૂપ જે દાન મળી રહ્યું છે, એવા દાતાઓ જ્યારે મળી રહે ત્યારે આ સંસ્થા દ્વારા અહીંના આદિવાસી દર્દીઓની સાથે સાથે અનેક લોકોના જીવન બચાવવા માટે પણ આ સંસ્થા મદદરૂપ થતી રહે છે. ત્યારે સંસ્થાના સર્વે ટ્રસ્ટીઓને અને દાતાશ્રીઓને સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું.